જ્યારે આવી રીતે 0 0 વાળી નંબર હોય ત્યારે આ 7 લાખમાંથી આપણે 1 માઈનસ કરી દઈએ. એ જે નંબર છે લખી દઈએ 6 68 999. એટલે 7 લાખમાંથી 1 માઈનસ કરીએ તો એક સ્ટેપ આગળ. અને આગળ નંબર કયો બનશે? તો 6 99 999 માઈનસ કરી દો. ખ્યાલ આવશે? તો 6 68 999 છે. આગળનું બધું એમ રહેશે 6 68 998. હવે જો આ બાકી આજે બાકી નંબર આવ્યો છે એ તમે ઇઝીલી કરી શકશો. ઘણા શું કરશે કે 720 છે, ક્યારે મળશે? 120 છે, 720 તો 100 એ કેટલા એમ ઘણી પછી કિંમત શું છે, પછી આના 15% લખતી ગણી આપણે ડાયરેક્ટ ગણી શકીએ. નમસ્તે મિત્રો, નફો ખોટના જે પ્રશ્નો છે પરીક્ષામાં પૂછાય એકદમ સરળથી સમજ મેળવીએ. પ્રશ્ન આપેલો છે કે એક વ્યક્તિ છે જો 7 લાખમાં ખરીદેલી વસ્તુ 6,68,999 માં વેચી દેશે તો તે વ્યક્તિને કેટલા રૂપિયા ખોટ જાય? તો અહીંયા વસ્તુ ખરીદી છે એના કરતા ઓછી કિંમતમાં વેચશે તો હંમેશા શું થશે? એને ખોટ જશે. ખાલી ખોટ જ પૂછી છે. આ ક્વેશ્ચન શેના માટે છે? જો અહીંયા 7 લાખમાં ત્યાં બાદબાકી કરવાની છે. ઘણા શું કહે, ઘણા બાળકો ઉતાવળમાં બાદબાકી કરે છે. જવાબ છે ખોટું પડી શકે. આપણે શું કરીએ? પહેલાની બાદબાકી કરીએ એકદમ મેથડથી, પછી એની શોર્ટકટથી પણ કરીએ. સૌથી પહેલા જે રકમમાં છે 7 લાખ છે એમાંથી આ શું કરવાની છે? બાદ કરવાની છે. 6 68 999 આવી રીતે છે. પછી એની શોર્ટકટ શીખીએ. જો સૌથી પહેલા આપણે 0 માંથી 9 બાદ થાય નહીં, મતલબ કે 0 નાની સંખ્યા છે, મોટી સંખ્યા બાદ થાય. આપણે શું કહીએ? આગળથી વધતી લઈએ, દસકો લઈએ છીએ. અહીંયા જો 0 છે આગળ આપી શકશે નહીં. દરેકમાં એવી રીતે આગળ 0 છે. યાદ શું રાખવાનું? અહીંયા એક કટ કરી શું મૂકીએ આપણે? 6 મૂકીએ. તો જો આને આપણે આગળ 10 આપે છે, ફરીથી 10 માંથી આગળ આપે છે તો શું થઈ જાય? અહીંયા 10 ની જગ્યાએ 9 થઈ જાય. ફરીથી 10 10 10 આગળ જશે, લખી દેવાનું અહીંયા 9 9 9. લાસ્ટ નંબર છે એના ઉપર લખી દેવાનું 10. 10 માંથી 9 જશે, એક વધશે. 9 માંથી 9 જાય તો 0, 9 માંથી 9 જાય તો 0. અહીંયા 9 માંથી 8 છે તો 1, 9 માંથી 6 છે તો 3, 6 માંથી 6 એટલે કે 0. તો 31,001 રૂપિયા એ શું થશે? ખોટ થશે. ખ્યાલ આવે છે? જો એટલે બાદબાકીમાં ઘણા શું થાય? ઉતાવળમાં ભૂલ થાય. એના માટે આવો જે ક્વેશ્ચન છે આ પૂછેલો જ છે. જો આને શોર્ટકટથી સમજીએ તો યાદ શું રાખી દેવાનું? આવી રીતે લખી દેવાનું. તમારે પહેલા જો 7 લાખ છે લખી દીધા છે. જ્યારે આવી રીતે 0 0 વાળી નંબર હોય ત્યારે બાદબાકી શેની કરવાની છે? 6 68 999. તો પહેલા તો આ 7 લાખમાંથી આપણે 1 માઇનસ કરી દેવાનું. શું કરવાનું? 7 લાખમાંથી 1 માઇનસ કરી દો. સામે લખી દઈશું. એ જે નંબર છે લખી દઈએ 6 68 999. 7 લાખમાંથી 1 માઇનસ કરીએ મતલબ કે એક સ્ટેપ આગળ. અને આગળ નંબર કયો બનશે? તો 6 99 999. ખ્યાલ આવ્યો છે? હવે જે નંબર બાદ કરવાનો છે એમાંથી ફરીથી 1 માઇનસ કરી દો. ખ્યાલ આવ્યો છે? જો 6 68 999 છે, આગળનું બધું તેમના એમ રહેશે 6 68 998. હવે જો આ બાદબાકી તો આ જે બાદબાકી નંબર આવ્યો છે એ તમે ઇઝીલી કરી શકશો. 9 માંથી 8 જશે તો 1, 9 માંથી 9 0 0, અહીંયા 1 3 0 એટલે કે 31,001. જો બંને જગ્યાએ નંબર છે સેમ આવ્યો છે તો જ્યારે આવી રીતે 0 0 આપેલા હોય ત્યારે તમે આ જે ટ્રીક છે એનો ઉપયોગ કરી શકો છો. એવી જ રીતે તો પ્રેક્ટિસ માટે એક છે આવી રીતે આપેલું હોય કે 1 લાખ છે એમાંથી બાદ કરવાના છે આપણે 35,375. જાતે પ્રયત્ન કરો. આનો જવાબ છે તમારે શું કરવાનું છે? કોમેન્ટમાં જણાવવાનું છે. જો તમે ડાયરેક્ટ ગણશો તો આવી રીતે પણ ગણી શકાશે. આગળ બીજો પ્રશ્ન જોઈએ. કોઈ એક વસ્તુની મૂળ કિંમત આપેલી છે 60 રૂપિયા. 5% નફો લેવા વસ્તુને કેટલા રૂપિયામાં વેચાય? જો વસ્તુ છે 60 રૂપિયાની છે, 5% નફો એટલે આને પણ આપણે બે રીતે અલગ અલગ ગણી શકીએ. આવું કહી શકીએ કે નફો કેટલો છે? તો 60/5%. 60/5% ગણવા હોય તો 60 ડાયરેક્ટ પણ ગણી શકીએ અથવા છેદમાં આવી રીતે 100 લખી દઈએ તો 1 1 0 કટ થાય છે. 5 × 2 10, 2 એટલે કે 3, 2 × 3 6. તો 60/5% કેટલા મળે છે? 3. તો 60 રૂપિયા એ કેટલો નફો થવાનો છે? એનો 3 રૂપિયા. તો કેટલામાં વેચાય? વેચવાની છે, નફો નથી પૂછ્યું, કેટલામાં વેચવાની છે. તો કરવું શું પડશે? કિંમત છે 60 + 3 એટલે કે 63 રૂપિયામાં વેચવી પડશે. ખ્યાલ આવ્યો છે? તો આ શું થયું? એની મેથડ થઈ. અલગથી ગણીએ. વસ્તુની કિંમત છે, નફો લેવો છે તો એવું કહી શકીએ 60/5% લેવાનો છે. તો એમાં પણ તમે ડાયરેક્ટ આવી રીતે ગણી શકો. તો જો 5% નફો લેવો છે એવું કહી શકીએ કે 100% કિંમત હોય ત્યારે કેટલી હતી? 60. 5% નફો લેવો છે તો 105 થઈ જાય. તો આવી રીતે લખી શકીએ 105 × 60 છેદમાં આવશે 100. 1 1 0 કટ
થાય છે. હવે જો 105 છે એના ગુણ્યા તમે 6 કરી દો. જો 6 ગુણ્યા 5 30, 6 ગુણ્યા 1 એટલે કે 6 છેદમાં 10 છે, 1 0 કટ થાય છે તો 63. ડાયરેક્ટ આવી રીતે પણ 63 મળે. આવી રીતે ગણશો તો એકદમ ઇઝીમાં પતી જશે. આગળ બીજો દાખલો જોઈએ. એક ખરીદી પર 12.5% વળતર બાદ કરતા વસ્તુ છે 700 માં મળે છે તો વસ્તુની કિંમત કેટલી હશે? તો વળતર કેટલું આપ્યું છે? 12.5. વળતર આપ્યા પછી એની વસ્તુ કેટલામાં મળે છે? 700 રૂપિયામાં મળે છે. એવું કહી શકીએ આપણે કે પડતર કિંમત કેટલી થઈ ગઈ છે આપણી? આપણે વસ્તુ ખરીદી છે તો અહીંયા ખરીદ કિંમત લખી શકીએ. હવે પડી જેટલામાં વસ્તુ આપણે લીધી છે, વળતર કેટલું આપ્યું છે? તો 12.5% આપ્યું છે. તો વસ્તુની કિંમત પહેલા કેટલી લખેલી? કોઈ દુકાનદાર છે આપણે 100 રૂપિયાની વસ્તુ કે પછી એના પર ડિસ્કાઉન્ટ આપીને આપણે 80 માં આપે તો એવું કહી શકીએ કે 20 રૂપિયા ઓછા લીધા એટલે ઓછા છે વળતર. અને વળતરના ટકા આપેલા છે. ખ્યાલ આવ્યો છે? તો એવું કહી શકીએ જો ડિસ્કાઉન્ટ આપ્યા પછી તો ટોટલ કિંમત હોય એ કેટલી હોય? 100% હોય. 100% માંથી વળતર બાદ કરી દઈએ તો એની શું થઈ જાય? વેચાણ કિંમત થઈ જાય. તો જો 100% માંથી 100 છે એમાંથી 12 માઇનસ કરીએ, 100 માંથી 10 જશે કેટલા વધશે? 90. 90 માંથી 2 જશે તો 88. 88 માંથી અડધો માઇનસ કરવાનું છે તો 87.5. ખ્યાલ આવ્યો છે? તો આ શું કહેવાય? એની કુલ કિંમત કહેવાશે. 87.5 ના સામે રકમ કેટલી આપી છે? અને 700. એની કિંમત શોધવાની છે તો 100 કહેવાય. તો 100 એ કેટલા? ખ્યાલ આવ્યો શું કર્યું? તો કિંમત આપેલી હતી એની 700 રૂપિયા. વળતર છે ટકામાં આપેલું છે. જો વળતર રૂપિયામાં આપેલું હોત ઇઝીલી ગણી શકતા. તો 100% છે એમાંથી વળતર માઇનસ કર્યું તો એની કિંમત કેટલી થઈ જાય? 87.5%. તો એ 87.5% સામે કિંમત એની આપી છે 700. તો 100% એટલે લખેલી કેટલી હશે? આનું શું થાય? ચોકડી ગુણાકાર થશે. 700 ગુણ્યા 100 છેદની અંદર જો 87.5 છે આપણે પોઈન્ટ શું કર્યું? કટ કરી દો. પોઈન્ટ છે છેદમાં કટ કરી લો, આપણે ઉપર શું કર્યું? 10 મૂકવાના છે. ક્યાં મૂક્યા? અંશની અંદર. હવે જો આ સંખ્યા 5 વાળી છે મતલબ કે 5 થી ભાગી શકીએ છીએ. તો લાસ્ટમાં જો 75 દેખાય છે તો 25 ના ટેબલમાં 75 આવે છે. આખી સંખ્યાને આપણે 25 થી ભાગી શકીએ. 25 ગુણ્યા 3 કરશો 75, 1 અને અહીંયા 2 બાકી 125 બાકી રહે. 25 5 25 ગુણ્યા 5 કરશો 125. તો 25 થી અહીંયા ભાગશે 25 ચોક 100. 35 છે તો 35 દુ 70 1 0. હવે જો 20 ગુણ્યા 4 કરશો એટલે 4 ગુણ્યા 2 8 1 0. આ 10 છે તો 1 0. તો 800 રૂપિયા એ શું હશે? આ વસ્તુની કિંમત. એટલે વસ્તુ પર એના કેટલા લખેલા હશે? 800 રૂપિયા લખેલા હશે. એના પર ડિસ્કાઉન્ટ આપે છે 12.5%. તમારે ચૂકવવાના કેટલા છે? 700 રૂપિયા ચૂકવવાના છે. આ શું થઈ જવાનું? એનો આન્સર થવાનો છે. ખ્યાલ આવ્યો છે? આગળ એક કેરમ બોર્ડ રૂપિયા 630 માં વેચવાથી 5% નફો મળે છે. 630 માં વેચ્યું છે દુકાનવાળાને 5% નફો મળે છે. તો આ વેપારીએ આ કેરમ બોર્ડ કેટલામાં ખરીદ્યું હશે? એટલે એવું કહી શકીએ કે આ 630 છે એ એની શું થઈ જાય? વેચાણ કિંમત. 5% નફો લઈ લીધો છે. ખરીદ કિંમત શોધવાની છે અથવા એની દુકાનદાર કેટલામાં લાવ્યો હતો એ આપણે શોધવાનું છે. તો 630 છે, 5% નફો મળે છે. વસ્તુની કિંમત કેટલી હોય? તો 100%. એને શું કરી છે? 5% નફો લીધો છે. કિંમત કેટલી થઈ જાય? 105% કહેવાય. 105 ના સામે કિંમત આવશે 630. 100% છે, 100% એ કેટલા? જો આવી રીતે ચોકડી ગુણાકાર થશે. 630 ગુણ્યા 100 છેદમાં આવશે 105. ફરીથી જો 5 છે તો 5 વાળી સંખ્યાથી ભાગી શકીએ છીએ. 5 છે 5 દુ 10, 21 ગુણ્યા 5 કરી શકો તમે. 5 છે તો 5 દુ 10 0. 21 ગુણ્યા 3 63 0. 3 ગુણ્યા 2 6 0. તો 600 રૂપિયા. 630 માં વેચે છે, 5% નફો મળે છે. દુકાનદારને વસ્તુ કેટલામાં મળી હશે? 600 રૂપિયામાં એ લાયો હશે. જો
600 છે તો તમે 600 ના 5% આપણે ક્રોસ ચેક કરી શકીએ કે 600 ના 5%, તો જો 600 ગુણ્યા 5 છેદમાં 100 થઈ ગયું. 5 ગુણ્યા 6 એટલે કે 30. 600 ના 5% કરો એટલે 30 રૂપિયા નફો થઈ જાય છે. 600 પ્લસ 30 630. આપણે ગણવાનું છે આ 100% કિંમત હોય તો 5% નફો લીધો એટલે 105% કહેવાય. તો 105%ની સામે કિંમત આવી છે 630. તો 100% એ કેટલા? તો આ બંને ગુણાકાર કરો. 630 ગુણ્યા 100 છેદમાં મૂકી દો 105. ભાગ છેદ ઉડાડશો એટલે મળશે 606. આગળ બીજો દાખલો જોઈએ. પણ જો તમે ચેનલમાં નવા હોય અથવા જો આવી રીતે છે ચેનલમાં તમે નવા હોય ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આવી રીતે આપેલું છે ભાગ છેદ ઉડાડ્યા છે એ કેવી રીતે ઉડાડવા તો આના પર અલગથી વિડીયો મોકલે છે. તો તમારે જે ટોપિક શીખવું છે તો જે ચેપ્ટર શીખવું છે દરેકના જે વિડીયો છે પ્લેલિસ્ટમાં મોકલે છે. ખબર શું પ્લેલિસ્ટમાં જવાનું, જે ટોપિક શીખવું છે તો જે ચેપ્ટર શીખવું છે દરેકના વિડીયો તમને મળી જશે. તમારે જો પ્રેક્ટિસ કરવી છે તો આવી રીતે વિડીયો ચાલુ કર્યો છે પછી રકમ જોઈ છે શું કરવાનું, નોટ પેન લેવાની, દાખલો છે જાતે ગણવાનો ટ્રાય કરવાનો. દાખલો ગણાઈ ગયો છે પછી વિડીયો આગળ જોવાનો એટલે શું થશે, તમે જે ગણ્યું છે એ સાચું છે અથવા કોઈ સ્ટેપમાં ભૂલ કરી છે અથવા કોઈ સ્ટેપમાં ત્યાં શોર્ટકટ શીખવાડે છે, ગુણાકાર છે શોર્ટમાં કેવી રીતે કરવો, ભાગાકાર કેવી રીતે કરવા, ભાગ છે ડાયરેક્ટ કેવી રીતે ઉડાડવા, દરેક છે દરેકમાં વિડીયોમાં જે દરેક ચેપ્ટરના વિડીયોમાં માહિતી મળી જશે. વિડીયો પસંદ આવે લખી સાથે શેર કરજો. જો આગળ જોઈએ, ₹720 એક પેન વેચવાથી 20% નફો મળે છે. તો 15% નફો મેળવવા પેન કેટલામાં વેચવી જોઈએ? એકદમ શોર્ટ આપેલું છે, સમજીએ ધ્યાનથી. 720 વેચવાથી 20% નફો મળે છે. આજે લાસ્ટમાં મળે છે કેટલો? 720 વેચે ને 20% નફો. એવું કહી શકીએ આપણે કે 120 છે, 120% એ કિંમત કેટલી થવાની? 720. 15% નફો લેવું છે, એક્સ્ટ્રા લેવા છે 15, તો 100 પ્લસ 15 115%. એવું કહી શકીએ આપણે કે 115%ની સામે કેટલા? ચોકડી ગુણાકાર કરો તો 115 ગુણ્યા 720 છેદમાં આવી જશે. જો ડાયરેક્ટ પણ કટ કરી શકીએ અથવા 0 0 કટ થયા 12 ગુણ્યા 6 72. 115 ગુણ્યા 6 કરવાના છે, ડાયરેક્ટ કરી શકીએ. જો 15 ગુણ્યા 6 90, 6 ગુણ્યા 1 6, 690 રૂપિયા. એટલે કે 720 એક પેન વેચવાથી 20% નફો મળે છે. દુકાનદારને એવું થયું છે મારે ખાલી 15% નફો લેવું છે તો વસ્તુ કેટલામાં વેચવું? વસ્તુની કિંમત આપેલી છે નહીં. જો ઘણા શું કરશે, 720 છે આપણે આગળ ગણ્યું છે એવી રીતે કે 720 છે ક્યારે મળશે? 120 છે 720, તો 100 એ કેટલા એમ ગણી પછી કિંમત શોધશે. પછી આના 15% અલગથી ગણી છે. આપણે ડાયરેક્ટ આમાં ગણી શકીએ કે 120 છે 720, નફો લેવાનો છે તો 15%, તો 115 એ કેટલા? ભાગ છે આવી રીતે કટ કરે છે, લાસ્ટમાં જવાબ મળે 690 રૂપિયા. તો 15% લેવા માટે 690 વેચવું પડશે. આગળ બીજો દાખલો જોઈએ. એક વસ્તુ ₹72 વેચતા વેચાણ કિંમતના 1/8 જેટલો નફો મળતો હોય તો તેની મૂળ કિંમત કેટલી થાય? તો નફો કેટલો મળે છે? નફો બરાબર વેચાણ કિંમતના 1/8. અહીંયા જો ના આપેલું છે, નાની જગ્યાએ શું થાય? ગુણાકાર થાય. વેચાણ કિંમત છે 72, તો 72 ગુણ્યા 1/8, 8 9 72, તો નફો કેટલો થઈ ગયો છે? 9 રૂપિયા. અહીંયા શું પૂછ્યું છે? તો મૂળ કિંમત કેટલી થાય? તો મૂળ કિંમત ક્યારે મળે? જો વસ્તુ છે 72 વેચી છે, અહીંયા શોધવાનું છે એની મૂળ કિંમત. મૂળ કિંમત બરાબર આજે 72 છે એની વેચાણ કિંમત. વેચાણ કિંમતમાંથી નફો આપણે માઇનસ કરી દઈએ એટલે કે બાદ કરી દઈએ તો શું મળશે? જવાબ મળશે 72 માઇનસ 9. નફો માઇનસ કર્યો છે તો 72માંથી 9 કટ કરવા છે શું થશે? 63. તો વસ્તુ છે એની મૂળ કિંમત કેટલી થવાની? 63 રૂપિયા છે એ થવાની છે. ખ્યાલ આવે છે? વસ્તુ 72 વેચી, વેચાણ કિંમત 1/8 જેટલો વેચાણ કિંમત ના, તો વેચાણ કિંમતના 1/8 આવું કહી શકીએ કે 72 1/8. આજે ના આવ્યો છે એની જગ્યાએ શું થાય? ગુણાકાર. એટલા માટે આ રીતે ગુણાકાર મૂક્યો છે. જવાબ થયો આપણો 9 રૂપિયા. એ શું થયો? નફો. એ પૂછે ખાલી મૂળ કિંમત, તો આ 72માંથી માઇનસ કરવાના છે 9. વિડીયો પસંદ આવે લખી સાથે શેર કરજો. ફરીથી મળીશું નવા વિડીયો સાથે. ધન્યવાદ.